વીટીવી ન્યૂઝની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુળવેલ ગામે ખેડૂતોની મુલાકાત લેવા માટે પહોંચી। છેલ્લા 2 દિવસમાં પડેલા કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં ખરીફ પાકોને ભયંકર નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરમાં મગફળી ઉપાડી ખેતરોમાં પાતરા પડ્યા છે, જેના પર વરસાદ પડતા કાચી મગફળીને નુકસાન થયું છે। મગફળીના પાંદડા વળી ગયા છે, જેથી પશુઓને ખાવા માટેનો ઘાસચારાને પણ નુકસાન થયું। ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સર્વે બંધ કરી સીધી નુકસાનની ભરપાઈ કરે, કારણ કે ખેડૂતો મોંઘા બિયારણ તેમજ ખાતર લાવી વાવણી કરે છે, દવાઓનો છંટકાવ કરે છે। માંડવીનો પાક પણ જ્વાર છે, તલ છે, ટોટલ પાક પૂરેપૂરી 100% નુકસાની થયેલ છે અને ઓઘા પણ ભીજાઈ ગયેલા છે, પાથરા પણ ભીજાઈ ગયેલા છે, માંડવી પણ કાળી પડી ગઈ છે અને સરકાર બને તેમ સર્વે કરશે તો ઘણો ટાઈમ લાગશે। સર્વે કરતા સર્વે ન કરે અને સહાય જાહેર કરે તો ખેડૂતને કંઈક સહાય રાહત મળે। કમોસમી વરસાદે ખેડૂતને મોઢે આવેલો કોળિયો જ્યારે છીનવી લીધો છે, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ ઓખામંડળ તાલુકાના મુળવેલ ગામ ખાતે આવી પહોંચી છે અને આપણે એક ખેડૂતના ખેતરમાં છીએ। હું કેમેરામેનને કહીશ કે આપને બતાવે। અહીં આજે મગફળીનો પાક છે એ ઉપર વરસાદ પડવાથી જે હાલત થઈ છે એ તમે જોઈ શકો છો કે જ્યારે વરસાદ પડે છે અને મગફળી જ્યારે ખેતરમાં પાથરા પડેલા હોય અને જ્યારે મગફળી ઉપર વરસાદ પડે ત્યારે આ જે મગફળીની હાલત છે એ તમે જોઈ શકો છો કે આ ખેડૂતની મહેનત, ખેડૂતે વ્યાજે પૈસા લઈ, દાગીના ગીરવે મૂકી, કોક પાસેથી ઉછીના પૈસા લઈ અને જ્યારે આવા પાક જ્યારે કરતો હોય અને પછી આવી એની હાલત થાય ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં? હવે માત્ર ઓખામંડળ કે દેવભૂમિ દ્વારકા જિલ્લો નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતો સરકાર પાસે મીટ માંડીને બેઠા છે કે કમસે કમ અમારા પાક ધિરાણ જેટલી જે રકમ છે તે માફ કરી અને શિયાળુ પાક માટે ખેડૂતોને બેઠા કરવામાં આવે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, મુળવેલ।